હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, મહેનત એક એવી વસ્તુ છે ને, એ કિસ્મતને પણ બદલી શકે છે. એટલે હંમેશા મહેનતને માન આપજો. તમે કોઈ પણ રાઈટ ડાયરેક્શન હોય ને, એ રાઈટ ડાયરેક્શનમાં તમે કામ કરશો તો સફળતા મળશે મળશે ને મળશે. હા, ભલે લેટ થાય, પણ 100% હું ગેરંટી તમને આપું છું, લેટેસ્ટ થશે. લેટ થાય પણ લેટેસ્ટ થાય ને એવું કામ કરજો મિત્રો. આજે આપણે કોડિંગની ડિઝાઇનનું પંચિંગ શીખશું. પરફેક્ટ. કોડિંગની ડિઝાઇનનું પંચિંગ કેમ કરાય, કેવી રીતના કરાય, કઈ રીતના કરાય, એનું પરફેક્શન આજે હું તમને કમ્પ્લીટ કરાવડાવીશ. જો કોડિંગની ડિઝાઇન છે, હંમેશા શરૂઆત જમણી સાઈડથી જ કરવાની. આપણે જમણી સાઈડથી કર્યું. અલ્ટર એસ યુ પહેલાં તો આપણે આ પોઈન્ટ આપી દઈશું. હોમ પેજ કમ્પ્લીટ મારી દઈશું આપણે. અને હવે આપણે હોમ પેજમાં જતા રહીશું. આપણે પહેલાં તો કંટ્રોલ એસ એ કરીને આપણે પહેલાં તો જે રીતના આપણે ટાંકો રાખવો હોય, લેન્થ રાખવી હોય, એ આપણે લેન્થ કરી દેવાની. જેમ કે બે બે નીચે વેરિયેબલ મારી બે બે બંને સાઈડ તમારે વેરિયેબલ રન ફરજિયાત. તમારે રન વેરિયેબલ ચાલુ રાખવાનું. તમે જો 180 રાખો તો વધારે ફિનિશિંગ ગોળાકાર આવે. હજી તમે અહીંયા 2 સવા 2 કરી નાખો તોય વાંધો નથી. નીચે 2.25 કરી નાખો તોય વાંધો નહીં. સ્ટીચ ઘટશે અને થોડુંક ફિનિશિંગ ઓલા જેટલું નહીં આવે જેટલું તમે 180 કામ કરો ને. એટલે રેગ્યુલર 2 કરી નાખો ને આમાં અત્યારે. પછી તમે જ્યારે ખાતે જાઓ, ખાતાવાળા તમને એમ કે 3નું કરી નાખો તો તમારે 3નું કરી નાખવાનું. જે ખાતાવાળા કે એ કરી નાખવાનું. આપણે 2માં અત્યારે કરશું. આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? નીચેથી. હોમ પેજ આપવાનું. અહીંયા આપણે કંટ્રોલ એક્સપી કરશું. સ્ટાર્ટ અહીંયા છે, એન્ડ જતો રહ્યો ત્યાં. હવે આનું તો આનો સ્ટાર્ટ અહીંયા છે, તો આને એક્સચેન્જ કરી નાખો. પલટાવી દીધું. કંટ્રોલ એક્સપી કરો એટલે ત્યાંથી રિટર્ન વી આવ્યું. રન જાય છે, આ રન આવે છે. હવે અહીંયા આવ્યા. હવે અહીંયા આપણે પહેલા છે ને શરૂઆતમાં વચ્ચોવચ પોઈન્ટ આપી દેવાનો. કંટ્રોલ એક્સવી અને અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા કંટ્રોલ એક્સવી આપવાનું. હવે જો આની અંદર મેન વસ્તુ છે ગોળાકાર. જે આઠ બને ને, 8 નંબર ઇંગ્લિશમાં 8 નંબર બને, એ ટાઈપનું પંચિંગ થવું પડે. જો 8 નંબર થયા, આ રીતના 8 નંબર રાઉન્ડ પડવા જોઈએ. શોર્ટમાં જલેબી ટાઈપ કેમ આમ રાઉન્ડ પડે, આમ એમ રાઉન્ડ પડવા જોઈએ. હવે તમારે આ ત્રીજા નંબરનું લેવાનું, તો આને અહીંયા પોઈન્ટ વચ્ચે મૂકવાનો. કંટ્રોલ એક્સવી. હવે તમે 2 વસ્તુ કરી છે તો આને કોપી મારો, એક્ઝેક્ટ કોપી મારો અને કંટ્રોલ એક્સવી આપો આ જગ્યાએ. હવે જુઓ તમારે બને છે કઈ રીતે. આઠડા ટાઈપનું પંચિંગ બને છે. યસ. હવે 3ને આઠડા ટાઈપનું પંચિંગ કરો. કોપી કરતા જવાનું. જેટલું તમારે કમ્પ્લીટ થતું ગયું હોય ને એટલું કોપી કરતું જવાનું. શરૂઆતમાં કોમ્પ્લિકેટ લાગશે, પણ તમે મહેનત કરશો ને એટલે તમને સમજાઈ જશે અને ખબર પડવા મળશે. ગ્રુપ કરતું જવાનું એટલે એક પકડીને કોપી કરવાની ખબર પડે આપણને. જો આ રીતનું તમે કર્યું, કંટ્રોલ એક્સ કરો અને આ રીતના પકડીને અહીંયા વી આપી દો. પછી આને પકડીને પાછું ગ્રુપ કરીને પાછું આગળ જતું રહેવાનું. જેટલી પ્રેક્ટિસ એટલી તમારી સફળતા આગળ વધશે. હવે એટલા બાકી છે તો આને આ કરી નાખો ગ્રુપ તોડીને. ડિલીટ. આ થઈ ગયું. હવે જો આ બધા આઠડા ટાઈપનું પંચિંગ રિટર્ન થઈ ગયું. જો એટલે આ આખું ગ્રુપ કરી નાખો રાઉન્ડનું. રાઉન્ડ ગ્રુપ થઈ ગયું. હવે અહીંયા પોઈન્ટ મૂકીને આને એક્સવી મારો. સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા લઈ લો. કંટ્રોલ એક્સવી કરો. હવે અહીંયાથી જુઓ તમે, અહીંયાથી આમ જે જાય છે ને એની જગ્યાએ એને અલ્ટર GR કરો એટલે એ સીધું થઈ ગયું. જો અહીંયાથી નહીં, આને અલ્ટર GR રહેવા દો, આઠડો નહીં પડે. એટલે આને છે ને ઉપર જ આવવા દો. એટલે આ સીધું હવે આમ ઉપર જતું રહેશે.
કંટ્રોલ XV. હવે જુઓ ખાલી એની ચાલ જોવાની છે તમારે. આ ઉપર જતું રહ્યું, ઉપર નહીં, આને અલ્ટર GR કરો, આને. એટલે પેલા આને અલ્ટર GR કરવાની જરૂર નથી, આને અલ્ટર GR કરવાની જરૂર છે. આપણે બનવું જોઈએ જો આ રીતના. આમ થઈ ગયું આટલા ટાઈપનું. કોઈ જગ્યાએ જેમ કે આ બનીને આવ્યું, આ બનીને પછી આમ ડાયરેક્ટ નો. આમાં તમારે છે ને રિટર્ન રન લેવામાં બહુ તકલીફ પડશે. મશીન છે ને પોઈન્ટ નહીં પાડે. આમ જલેબી ટાઈપ જેટલું પાડો ને એટલું પડશે આ. એટલે આ રીતના તમારું ઉપર જતું રહ્યું, ત્યાંથી પાછું આમ થઈ ગયું. હવે તમારે આને છે ને તમારે પહેલા હવે આ બે ને વ્યવસ્થિત અહીંયા પોઈન્ટ પાડી દો. કંટ્રોલ XV અહીં કરો, અને કંટ્રોલ XV કરો, અને આ પોઈન્ટ ઉપર આને કંટ્રોલ XV કરો. એટલે જો અહીંયાથી તમારે ઉપર નીચે જાય છે ને એમ નહીં જવા દેવાનું, આને ઉપર જવા દેવાનું. આંઠડો પડે ને તો જ. કારણ કે જો આ આમ જાય અને ઓલું આમ જાય, ક્રોસ થઈ ગયા બે. હવે આ ડાયરેક્ટ ઉપર ચડી ગયું, એમ ન ચાલે. આને અલ્ટર GR કરો, એટલે આ ઉપરથી આમ જાઓ. અહીંયા આંઠડો પડી ગયો. હવે આ પરફેક્ટ થઈ ગયું, એટલે આ કોપી કરો. આ કોપી કરીને અહીંયા મૂકી દીધું. આપણે આને કોપી એટલા માટે નથી કર્યું કે આ આપણે અહીંથી ચાલુ થયું છે, અહીંથી નથી ચાલુ થયું. અને હવે આ બેને ગ્રુપ કરી નાખો એટલે સ્પીડ પકડાય. બે એકાર થઈ ગયા. આમાં તો તમે જેટલું સ્માર્ટ વર્ક, સ્માર્ટ દિમાગ વાપરશો ને એટલો તમને ફાયદો મળશે. 4 કરો હવે. કોડિંગનું પંચિંગ તો એકદમ ઈઝી છે મિત્રો. કોઈ પણ વ્યક્તિ કોડિંગના પંચિંગમાં આરામથી શીખી જાય છે. એમાં ઈઝીલી છે આ બધું. મહેનત કરવા વાળો વ્યક્તિ હોવો જોઈએ. કંટ્રોલ XV. તમને વારા ઘડીએ L પોઈન્ટ બંધ કરવો પડે, ચાલુ કરવો પડે, તો એ તમારે ખબર પડી જવી પડે ક્યાંથી. જો 3 છે તો 3 ને એકારે થઈ જાય. એક જોઈન્ટ આવી ગયું વધારે. જો આ રીતના થઈ ગયું. ડિલીટ મારી દો. અત્યારે પકડીને કંટ્રોલ XV. જો આ બધું તમારે પરફેક્ટ થઈ ગયું. આંઠડા ટાઈપનું પંચિંગ પડે છે, વ્યવસ્થિત થઈ ગયું. અને ગ્રુપ કરી નાખો. ગ્રુપ કરી નાખ્યું. હવે આ ગ્રુપ કરેલું છે એટલે તમને ફાયદો મળે. પકડીને સીધું ડુપ્લિકેટ કરીને ઉપર જ લેવાનું રહે. એટલે આખી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ તમારે. મહેનત એટલી ઓછી તમારી. જો આ રીતના. હવે આ જે છે અલ્ટર SU આ રીતના જોવો. હવે આને પંચિંગ કર્યું તમે, રેડી. આ જો હાલે છે કઈ રીતના. પેલા આને એટલાને પકડીને કંટ્રોલ XV કરો, પછી આને કંટ્રોલ XV કરો. હવે કોઈ લોચો નથી. આ ચાલુ કરી દો પોઈન્ટ. આ અહીંયા પ્રોબ્લેમ પડે છે. જુઓ પંચિંગની મેઇન ખાસિયત આ છે કે અહીંયા પ્રોબ્લેમ પડે તો એને ગ્રુપ તોડી નાખો. ગ્રુપ તોડીને પછી તમે પહેલા આને પકડીને અહીંયા કંટ્રોલ XV આપો, અને આ બધાને પકડીને આ જગ્યાએ XV આપો, અને હવે ગ્રુપ કરી નાખો તમે. આમાં ક્વેરી આવી ને એટલે તમને ખબર પડે કે ભાઈ ક્યાં કઈ રીતના કેમ કરવાનું એ હું જણાવું. આમાં સ્પીડમાં થઈ ગયું, તમને ન સમજાણું તો આમાં સમજાવું. જ્યારે તમારે આ રીતનો પ્રોબ્લેમ આવે, ગ્રુપ તોડી નાખવાના. ગ્રુપ તોડી નાખવાના. હવે આ ગ્રુપ તોડી નાખ્યા. તો તમારે શું કરવાનું? આટલું તો ઓકે છે, આટલું ઓકે છે. હવે આને ગ્રુપ કરી નાખો. આને પહેલા XV કરીને અહીંયા કરી નાખો. અહીંયા હવે એ આ પ્રોબ્લેમ હતો એટલે આ પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ ગયો. એ જે પોઈન્ટ હતો ને એ ખબર કેમ પડે કે ભાઈ કંટ્રોલ Z મારું છું. રેડી. હવે આપણે અહીંયાથી જો આ પરફેક્ટ બને છે. આ રિટર્ન અહીંથી પાછું આ બનવા ન ગયું અને આ ચાલુ થઈ ગયું. તો આ કેટલું બને છે એ આખું કમ્પ્લીટ છે. જો અહીંથી ચાલુ થાય છે અને આખું બનીને આવ્યું એટલે એ કમ્પ્લીટ છે. તો આ આખું જે કમ્પ્લીટ છે ને એને અહીં કંટ્રોલ XV કરી નાખો એટલે એ કમ્પ્લીટ થઈ ગયું. આવી ક્વેરી આવે ને એટલે આમ સોલ્વ કરવાની. હવે ગ્રુપ કરી નાખો. હવે પેલા આ બન્યું, એ બેને ગ્રુપ, પછી આ બને છે, આ બેને ગ્રુપ, પછી આ બને છે.
કંટ્રોલ XV, કંટ્રોલ XV, કંટ્રોલ XV. આપણને એક શ્યોરિટી મળી ગઈ કે આટલું આ 3 વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ, 1, 2 અને 3. હવે આ જે જમ્પ આવે ને અહીંયા જમ્પ, એટલો જમ્પ એ દેખાશે નહીં, એ જમ્પ બિલકુલ નહીં આવે. હવે આ જે જમ્પ છે ને, આ મોટો જમ્પ એ દેખાશે. તો તમારે શું કરવાનું, શિફ્ટ S થી અલગ લઈ લેવાની, આખી પટ્ટી અલગ થઈ ગઈ છે. અને કંટ્રોલ U થી લોક તોડી નાખવાનું. આપણે ઓલ સિલેક્ટ કરવાનું, આને અનસિલેક્ટ કરવાનું અને આ બધા ગ્રુપ કરી નાખવાના. એટલે હવે જુઓ, આ આખું ગ્રુપ થઈ ગયું અને આ એક અલગ પડ્યું. આપણે આને એકને જ ફેરવવાના છે, આને નીચે લઈ લઈએ આપણે અહીંયા. જો ગ્રુપ વિખાઈ ગયું આપણું તો કંટ્રોલ પકડીને XV અહીં કરી એકવી આપણે આને હવે ગ્રુપ કરી નાખો. શિફ્ટ S ડાયરેક્ટ હવે આને આપણે XV અહીં આપી દો. આ આપણે XV આના પોઈન્ટ ઉપર XV થઈ ગયું આપણું કમ્પ્લીટ. એટલે આ હવે અહીંયાથી બને એટલે ત્યાં જ પૂરું થાય. આખું 3 વસ્તુ પંચિંગ થઈ ગઈ. કઈ? આનું, આનું અને આનું, આ ત્રણેયનું XV થઈ ગયું. હવે આપણે આ લેવાનું છે વચ્ચેનો પટ્ટો. હવે જો વચ્ચેનો પટ્ટો તમે લીધો, પણ એની અંદર તમારે કોમ્પ્લિકેટ નથી થવાનું, રિપીટ જ છે. આ 1 કેરી, 2 કેરી, 3 કેરી, 4 કેરી, 5 કેરી. આપણે આ 5 કેરી છે એ નથી જોતી, આપણે ડિલીટ મારી દઉં. આ 5 કેરી નથી જોતાની. આપણે એક આટલું જ પંચિંગ કરવાનું છે. ઘણીવાર કેવું થાય કે આપણે કોમ્પ્લિકેટ થઈ જાય, આટલું બધું પંચિંગ કરવાનું હોય, મુદળ એક પાર્ટ જ, પણ આપણને વધારે લાગે. હવે આપણે આ જે 5 પાર્ટ આવે છે, તો 5 પાર્ટ આવે છે, તો કેટલા 5 પાર્ટે તમે સમજો કે ભાઈ 250 એરિયાની ડિઝાઇન છે. કયા એરિયાની ડિઝાઇન છે સિલેક્ટ કરો કે ભાઈ 253 છે, 250 એરિયાની ડિઝાઇન છે. આને આપણે 50 નો રિપીટ કરવી એટલે રિપીટ મળી જાય. જો મળી ગયો. અહીંથી જોઈન્ટ છે અને એક અહીંથી જોઈન્ટ છે. તમને જ્યાં સારું લાગે ત્યાં તમે જોઈન્ટ આપી શકો. તો આપણે અહીંથી જ જોઈન્ટ કરશું. જો અહીંથી ચાલુ કરશું અને અહીંયા જ પૂરું કરશું એટલે ઈ જોઈન્ટ આ રિપીટ અહીંયા મળી જાય. એટલે આપણે અહીંયાથી ચાલુ કરશું. આને આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું, કંટ્રોલ XV કરી નાખશું અને અહીંયા અંદર વ્યા જઈશું. આપણે અહીંયા વ્યાઈ ગયા. હવે અહીંથી આપણે બધું જોઈન્ટિંગ કરવાનું છે. આપણે હવે પહેલા તો આપણે શું કરશું, આ રન લઈશું. અહીંયાથી આપણે અહીંયા ખૂણો રિટર્નમાં આપણે લઈશું ને, એટલે અહીંયા ગોળ, અહીંયા ખૂણો, અહીંયા ખૂણો ને અહીંયા ખૂણો, આવી રીતના આપણે પંચિંગ કરશું. કંટ્રોલ XV આપવું, ઉપરના રનનું ત્યાં પંચિંગ કરવી, નીચે આવી એટલે અહીંયા પંચિંગ થાય અને પછી નીચે પંચિંગ થાય. હવે કેમ ચાલે છે એ જોઈશું આપણે. આમ, આમ ને ફરીથી હાલ છે. આ અહીં પહોંચ્યું, બીજું અને ત્રીજું ઉપર સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ છે ને એટલે બનતું નથી અહીંયા. હવે જુઓ, પહેલા અંદરનું હંમેશા બનશે, પછી બીજું એક રોંગ બન્યું. જુઓ, પણ રોંગ બન્યું ને એને આપણે ફેરવી નાખશું, અલ્ટર GR. હવે જુઓ, આને આપણે 2 અને 3 પછી આ પાછું બનવા જતું રહેશે. એટલું આપણે બન્યું છે અત્યારે પરફેક્ટ. અહીંથી ચાલુ થયું 1, 2, 3 ને ડાયરેક્ટ આમ કરી આમ રિટર્ન નથી વળતું. એ જલેબી ટાઈપ જ પંચિંગ હાલ છે. હવે આ બની ગયું એટલે આને અહીંયા પહોંચે ને, આનું પંચિંગ આપણે અહીંયા કરશું. અહીંયાથી અહીંયા પહોંચ્યા પહેલા આને XV આપશું, કંટ્રોલ XV, અને પછી આને કંટ્રોલ XV આપશું. એટલે આ રીતે આટલા ટાઈપનું પંચિંગ થઈ ગયું. આમ બનીને આમ વી ગયું. હવે અહીંયાથી આપણું આ બની ગયું, આમ ડાયરેક્ટ આમ વી ગયું. હવે આ અહીંયા મૂક્યા આપણે, આને આપણે XV આપશું, આને XV આપશું પહેલા આ જગ્યાએ. હવે અહીંથી આપણે ક્યાં જશું, આમ જાય ને એની કરતાં અલ્ટર EF GR મારી દઈશું અને નીચેથી હાલશે. જો અહીંયા પહોંચ્યા એટલે આનું XV આપો, એ અંદર જતું રહેશે. અહીંયાથી અંદર જો આ અહીંથી રિટર્ન આમ થયું એટલે ન્યાથી ને ન્યાથી વળી ગયું. તો એને ન્યાથી વાળવાનું નથી, આપણે અંદરના અલ્ટર GR મારશું. જો આમ જાય. હવે એને ઇઝીલી રહે. જો આમ અહીંથી વળવામાં કેવું ઇઝી રહે. લાંબો ગાળો એને રાઉન્ડ પાડવા મારે. આપણે કોડિંગની ડિઝાઇનમાં મેન ગેમ એક જ છે,
સમજવાની શક્તિ, બીજું કાંઈ નહીં. હવે આપણે અહીંયા પહોંચ્યા. હવે અહીંયા પહોંચ્યા એટલે આ પોઈન્ટ ઉપર આપણે આનું પંચિંગ કરશું. પહેલા Ctrl+X અને પછી આનું પંચિંગ કરશું. Ctrl+X. હવે જો થઈ ગયું આ કમ્પ્લીટ. હવે આ બે લેવાના છે. આ બધા બની ગયા. હાલો આ વસ્તુ બની ગઈ. અહીં બી આવ્યા, પણ આ બે રહી ગયા છે, તો એને આપણે અહીંથી લઈ લઈએ તોય ચાલશે. આને આપણે Ctrl+X અને Ctrl+X એટલે આ બની જાય. આને બની ગયા એટલે હવે આને પાછા આને Ctrl+X એટલે આ રીતે આવું થાય તો વાંધો નહીં, કારણ કે પોઈન્ટ હોય ને એવું તો રહેવાનું જ છે. હવે આ એક બાકી રહ્યું એને આપણે અહીંયા કરી નાખશું Ctrl+X અને રિટર્ન અહીંથી આવશે. જો અહીંથી રિટર્ન આવશે. વધારે ન ચલાવવું હોય ને તો પોઈન્ટ આપીને જોઈ લેવાનું તમારે. આઠડા ટાઈપનું પંચિંગ કમ્પ્લીટ. હવે આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જુઓ અને ગ્રુપ કરી નાખો, વિખાય નહીં આપણે. હવે આ જગ્યાએ આપણે આને એકને XV આપી દઈએ એટલે આ પલટી જશે. જુઓ અહીંયા XV આપણે આ પોઈન્ટ ઉપર XV આપશું, આને XV આપશું અહીંયા Ctrl+XV અને અહીંયાથી આપણે રન લઈ લઈશું. એટલો Ctrl+XV. જો આ વસ્તુ અહીંયાથી પેલા અંદરનું, હંમેશા કોઈ પણ વસ્તુ છે ને પેલા અંદરની બનશે. એટલે જો આ પોઈન્ટ આવી રીતના થતો હોય તમારે અલ્ટર આને 2 વાર G મારી દો, G કરી દેવાનું અને વચ્ચે બી આવો. કોઈક વાર એવું બની શકે કે તમારે G મારવાથી નહીં જાય નહીં, એવું બને તો તમારે આ જગ્યાએ લઈ લેવાનું અને ત્યાંથી પછી પ્રોબ્લેમ નહીં આવે. તમારે ત્યાંથી શું કરવાનું, પહેલા અંદરનું બનાવો. પહેલા અંદરનું પોઈન્ટ બનાવો અને પછી આનો બનાવો. કોઈ ડિઝાઇનની અંદર વાયરસ હોય, કોઈ ડિઝાઇનની અંદર રિફ્રેશ થતું હોય તો આવું બને. હવે આ પોઈન્ટ નીચે આવ્યો તો આ પોઈન્ટ એવી રીતના જ નીચે આવશે, એટલે એ પ્રમાણે એનું સેટિંગ આવી જાય ઓટોમેટિક. જો આ રીતના બન્યું, આ જે છે આ રીતના બન્યું. હવે આવો પ્રોબ્લેમ થાય ને તો એનું સોલ્યુશન તમારે લેવું જ પડશે. અલ્ટર GR મારો, 2 વાર G માર્યો અને રિફ્રેશ મારો અને રિફ્રેશ માર્યું તમે કમ્પ્લીટ. અહીંયાથી ને પોઈન્ટ એને આપવો વધારે બેટર રહેશે, કેમ કે અહીંયાથી ને ટ્રાય કરી અને અહીંયાથી ને ટ્રાય કરી, બે જગ્યાએ ટ્રાય કરી નાખી એટલે ભેગું થયું નથી. એટલે આને કાયદેસર અહીંયા પોઈન્ટ આપી દો અને અહીંયા પોઈન્ટ આપી દો. આ પોઈન્ટ જે છે આ પોઈન્ટ ઉપર આને XV કરો અને આ પોઈન્ટ ઉપર આને XV કરો. આને કંટ્રોલ આ રાઉન્ડ ગયો, પછી આને આ રાઉન્ડ ગયો. હવે આ જે રાઉન્ડ અહીંથી આ જાય છે ને આમ કરી આમ અહીંયા પહોંચ્યો ને એટલે આ બે વસ્તુ લઈ લો. આને XV કરો અને પેલા જુઓ એ કઈ રીતના જાય, ઉપર જાય છે તો અહીંયા જાય ને તો એને અંદરથી લઈ લો. હવે જુઓ બરોબર આ રીતના પંચિંગ થઈ ગયું. આ પરફેક્ટમાં મળી ગયો આમ ગોળાકારમાં. અહીંયા પોઈન્ટ આપીને આપણે કામ કરવું પડ્યું. કોઈક વાર ડબલ G આપે મેળ ન આવે, ઘણી વાર એવું પણ બની શકે. હવે અહીંયા તમે જાઓ, આને Ctrl+XV, આને Ctrl+XV એટલે અહીંયા આટલો પડી ગયો. કોડિંગની અંદર તો ડિઝાઇન તમે જ્યારે બનાવશો ને ત્યારે બહુ વિખાઈ ગયેલી ડિઝાઇન રાખશે તમને, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ફિનિશિંગ આપણે પરફેક્ટ આવે ને એવું કામ કરવાનું છે. જો આ રીતના આટલો ટાઈપ બની ગયું. હવે તમારે આને ગ્રુપ કરી નાખવાનું. આ ગ્રુપ થઈ ગયું, નીચેનું ગ્રુપ થઈ ગયું. બે ગ્રુપ થઈ ગયા ને એટલે આ જો આ આખું અહીંથી બને છે. XV અહીંયા કર્યું. હવે આપણે અહીંયા પોઈન્ટ આપો. આપણે કેરી છે બાકી, તો કેરીને આપણે Ctrl+XV અહીંયા આપી દો. પોઈન્ટ આપો. હવે પોઈન્ટ આપો તો જ નકર વિખાઈ જાય છે. અહીંયા પોઈન્ટ આપ્યું, Ctrl+XV કરો. હવે આને જો ઉપર જવા દેવાના, નીચે નહીં. એને આપણે અલ્ટર GR અહીંથી ઉપર જવા દો એટલે રાઉન્ડ શેપ પરફેક્ટ પડે. હવે અહીંયા તમારે પોઈન્ટ આપો અને ત્યાંથી તમારે આ વસ્તુ જે છે ને એ નીચે લઈ લો પરફેક્ટ. આ અહીંયા લઈ લો. રિટર્ન પોઈન્ટ હોય ને
અહીંયા પંચિંગ કરવાનું, અહીંયા પોઈન્ટ આપી દો, અહીંયા આની અંદર આ જગ્યાએ પોઈન્ટ આપો. જો આ પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ આપો. જેટલું તમે પોઈન્ટ આપીને કામ આપશો ને એટલું સારું રહેશે. જો આને હવે કંટ્રોલ XV કરો એટલે ઉપર જતા રહ્યા. આનું પંચિંગ આની હારે કરો, નીચે આવો, પોઈન્ટ આપવો પડશે. આનું પંચિંગ આની હારે કરો, કંટ્રોલ XV, નીચે આવો, આનું પંચિંગ આની હારે. સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ જોઈ લેવાનું તમારે. આટલું પંચિંગ થઈ ગયું. કેરી ફરીથી જોવો આપણે. પેલા ઉપરનું ગયું, પછી અંદરનું બન્યું, આ બન્યું, આ ઊંધું ગયું. જોવો આનું હાલે, આને અલ્ટર GR કરો એટલે આ સીધું થઈ ગયું. હવે આ તો બરોબર જ છે, આ બરોબર ડાયરેક્ટ વળી ગયું, ડાયરેક્ટ ઉપર વહી ગયું. આ કેરીને ગ્રુપ કરી નાખો, આખાને ગ્રુપ કરી નાખો. હવે આપણે અહીંયા 0 0 કરી નાખો. 0 0 કરી એટલે એટલું દૂર આવ્યું. હવે આને આપણે શું કરશું? કંટ્રોલ D ડુપ્લિકેટ કરીને -50. આને XV અહીં ડાયરેક્ટ પોઈન્ટ આપી દો. આ 100 થઈ ગયા. આને 0 0 કરી નાખો, ડુપ્લિકેટ કરીને -100 અને +100 કરો. આ 100 100 અને 100 300 થઈ ગયા. એક ડિલેટ મારી દો. હવે આ બધું પકડીને અહીંયા XV કરો, આ બધા પકડીને અહીંયા XV કરો, આ બધા પકડીને અહીંયા XV કરો. એટલે પંચિંગ આપણું થઈ ગયું. આ આખું આપણું પંચિંગ કમ્પ્લીટ. હવે આને આપણે ડિઝાઇનમાં 0 0 કરી નાખો. અહીંયા 0, આને 0 0 કરી નાખો, આને 0 0 કરી નાખો. હવે જો આ આખું આપણું જે બનેલું છે ને એ આખું કોપી કરીને ઉપર પલટાવી દેવાનું છે. આ પલટી ગયું અને X કરીને જૂનું ડિલીટ મારી દો. આ રીતના પલટી ગયું. આ આપણો આખો લેસ કમ્પ્લીટ થઈ ગયો. આને 0 0 કરી નાખો, 0 0 અને અલ્ટર ESU લાસ્ટમાં F2. આ ડિઝાઇન આખી આપણી કમ્પ્લીટ. હવે જુઓ આ ડિઝાઇન પહેલા આપણું આ બનશે, પછી આ બનશે અને પછી આ બનશે. આ રીતના જમ્પ, આટલા જમ્પ રહેશે ને તોય હાલશે. અને જમ્પ ન રાખવો હોય તો આ ઈઝી રસ્તો છે. આ ડાયરેક્ટ આની યાર બની જાય છે. એટલે આ નજીક થઈ ગયું. અને આનું પંચિંગ અહીંથી છે ને એની જગ્યાએ આનું પંચિંગ આપણે અહીં લઈ લેવાનું, આ જગ્યાએ. અને આને આપણે એકને આપણે અહીં રાખશું, કંટ્રોલ XV કરી નાખશું અને આ બધાનું પંચિંગ અહીંયા કરી નાખશું. આ ગ્રુપ કર્યો એટલે ફાયદો મળે આપણને. આ જે છે તો આને આપણે અહીંથી પંચિંગ કરી નાખશું. આ એકને જ ફેરવવાનું છે આપણે અહીંયા, કંટ્રોલ XV. આને આપણે અહીંયા એટલું થઈ ગયું કમ્પ્લીટ. આ કમ્પ્લીટ એટલું વિખાઈ ગયેલું નોર્મલ. અહીંયા આમ તો કોડિંગમાં તો વિખાઈ જ જવાનું છે. અને પછી આ બધું ગ્રુપ, આ જે છે ને ગ્રુપ છે, ગ્રુપ કરી નાખો. ગ્રુપ હોત તો એક કમ્પ્લીટ આપણું અહીંયા થઈ ગયું. આને XV અહીંયા કરો. અને આ જે છે એને પણ આટલું ગ્રુપ કરી નાખો, આટલું ગ્રુપ 2 કરી નાખો ગ્રુપ. અને આનું XV અહીંયા કરો એટલે આ જોઈન્ટ અહીંયા થઈ ગયો. અને આને આ જગ્યાએ લઈ લો એટલે આ અહીંયા જોઈન્ટ થઈ ગયો. અને આ આખું અહીંયા જોઈન્ટ થઈ ગયું. અને આ 2 છે અહીંયા જોઈન્ટ થઈ ગયા. આ કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયું. એટલે એક જ જગ્યાએ કોઈ જમ્પ નહીં, કોઈ વસ્તુ નહીં, અહીંથી ચડી જાય. આખું બનીને ઉપર વી આવે, બધું બની જાય કમ્પ્લીટ. પછી આવે કેમ કે આ એકર જોઈન્ટ કરવામાં વાંધો નહીં. માત્ર 5600 સ્ટીચની ડિઝાઇન છે. વધારે સ્ટીચ હોય તો આખું હળંગ લેવાની જરૂર નથી. આ રીતના પંચિંગ થાય છે. જો આંઠડા ટાઈપનું પંચિંગ અને જોઈન્ટિંગ આવું આપવાનું. કદાચ ને તમે જમ્પ મૂકો તો એ ચાલે, પણ આખી ડિઝાઇનનું પંચિંગ આવી રીતના થાય છે મિત્રો. જો તમે પંચિંગની અંદર ધ્યાન દઈને આ વિડીયો જોશો ને તો તમને 100% આમની અંદર તમારે કોઈ જાતની ક્વેરી નહીં રહે.
માત્ર ને માત્ર તમે ફોકસ મારશો ને ફોકસથી કામ કરશો ને તો રિઝલ્ટ મળશે મળશે ને મળશે, 100% મળશે મિત્રો. અને જો આમાં ક્યાંય ન સમજાણું હોય તો તમે રિટર્ન કરીને જોઈ શકો છો. અને આપણી ચેનલમાં તમે બન્યા રહેજો, નવા નવા વિડીયો અને નવી નવી માહિતી તમને મળતી રહેશે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.